બાળક સૌથી વધુ શીખે છે કેવી રીતે? તો આશીષભાઈ એવું હોય કે બાળકો જે જોવે ને તે વધારે અનુકરણ કરી અને વધારે શીખતા હોય છે એમાંથી. અને આ જ વિચારને લઈને શાર્દુલની અંદર પણ મેક્સિમમ જ્યારે દીદીઓ બાળકોને ભણાવતા હોય છે ત્યારે નાટકનો પ્રયોગ કરે છે અને એને જ શીખીને આજના અમારા બાળકો હવે નેક્સ્ટ કૃતિ લઈને આવી રહ્યા છે. મહાભારતના આ પાત્રોનો એક સાચો ન્યાય લઈને હવે બાળકો આવી રહ્યા છે ત્યારે તેને સ્ટેજ પર આમંત્રિત કરીશ કે તેઓ સાચા ન્યાયના વિશે આપણને નાટકના રૂપે એક કૃતિ રજૂ કરે. શ્રી કૃષ્ણનું જ્યારે અવતારી કાર્ય પૂરું થયું પછી તે સ્વર્ગલોકમાં જાય છે. ત્યાં તેને મારેલા મોક્ષને પામેલા બધા જ રાક્ષસો પોતાની સાથે અન્યાય થયો હોય તેવી ભાવનાથી તેની રાહ જોઈને બેઠા હોય છે. કૃષ્ણ ભગવાનના આવતા જ ત્યાં બધા જ તેના ઉપર આક્ષેપોનો વરસાદ કરે છે. ત્યારે બધા જ રાક્ષસોને ન્યાય આપવા એક કોર્ટનું નિર્માણ કરવામાં આવે છે જેમાં ન્યાયાધીશ તરીકે કુંતા માતા હોય છે. તો જોઈએ નાટક સાચો ન્યાય. અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે. જજ માતા, અહીં કૃષ્ણ આરોપી છે. તેના ઉપર ઘણા આક્ષેપોના આરોપો લગાડવામાં આવ્યા છે. તેના માટે અહીં ઘણા બધા લોકોની હાજરી છે. તો આપણે પહેલા પૂતનાને બોલાવીએ. પૂતના હાજર હો. તમારો શું આરોપ છે? મને તો ભાઈની આજ્ઞા મળી હતી કે આઠમને ઉપર જન્મેલા બધા જ બાળકોની હત્યા કરવી, પરંતુ આ કૃષ્ણએ મને શારીરિક કષ્ટ આપીને મારી હત્યા કરી. તમારે કઈ કહ્યું છે? માસી, જો મને જ મારવો હતો તો બીજા નાના નાના બાળકોને મારવાની શી જરૂર? તે કઈ રીતે યોગ્ય ગણાય? તેથી મેં તમારો વધ કર્યો છે. નાના બાળકોની હત્યા કરવી ગુનો છે. બાળ હત્યાનો આરોપ તમારી ઉપર લાગે છે. કળિયુગમાં પણ ભ્રૂણ હત્યા કરવાવાળા તમારા જ વંશજો હશે. હવે તમે જઈ શકો છો. કાલીનાગ હાજર હો. તો બોલો, તમારો શું આરોપ છે? હું અને મારો પરિવાર યમુના નદીમાં શાંતિથી રહેતા હતા અને કૃષ્ણએ આવીને અમારા પરિવાર ઉપર અન્યાય કર્યો અને અમને ત્યાંથી મારીને ભગાડ્યા. શું કહેવું છે તમારું? જજ માતા, તેનો પરિવાર જ સુખેથી રહેતો હતો, પણ પ્રકૃતિનું શું, પશુ પંખીનો શું વાંક? જેઓ તમારા ઝેરીલા પાણીના લીધે જીવી શકતા ન હતા, એટલા માટે મેં તમને ત્યાંથી ભગાડીને ઠીક જ કર્યું છે. આપણા પરિવારનું પાલન પોષણ કરવું એ સારું છે, પણ પ્રકૃતિને નુકસાન કરી નહીં, એટલે કૃષ્ણે ઠીક જ કર્યું છે. આજના સમયમાં પણ પોતાના જ પરિવારનું જ સુખ જોનારા અને વાતાવરણને નુકસાન કરનારા બધા કાલીનાગો જ હશે. હવે તમે જઈ શકો છો. કંસ હાજર હો. તમારે કૃષ્ણને શા માટે સજા અપાવી છે? તેણે ગોકુળમાંથી આવતું દહીં, દૂધ, માખણ બંધ કરાવ્યું. બીજું કેટલા રાક્ષસો અઘાસુર, બકાસુર, મારી બેન પૂતનાની પણ હત્યા કરી. હા, એટલો ક્રૂર છે કે ને સજા થવી જ જોઈએ. આ બધા આરોપો સાચા છે? હા, બધું જ સાચું છે. કંસ ભોગવાદી અને અત્યાચારી બન્યો હતો. તેણે તેની બહેન અને તેના પિતાને કારાવાસમાં પૂર્યા. જે રાજા પોતાના જ રાજ્યનો વિચાર કરે અને અન્યને દુર્બળ બનાવે તે રાજા જ ન કહેવાય. મને કંસ મામાને મારીને કોઈ અફસોસ જ નથી. રાજા પ્રજાના રક્ષણ માટે હોય છે, નહીં કે ભક્ષણ માટે. જ્યારે કોઈ રાજા અત્યાચારી બને, બીજાને સમાન અધિકાર ન આપે, તે સજાને પાત્ર છે. એટલે કૃષ્ણએ કર્યું તે સર્વથા યોગ્ય છે. આજે વધતા રહેલા કોર્પોરેટલ કલ્ચરમાં ભ્રષ્ટાચારો કરનારા બધા કંસો જ દેખાય છે. હવે તમે જઈ શકો છો. જરાસંઘ હાજર હો. તમે કેમ આટલા બધા ગુસ્સામાં? તમારી સાથે શું થયું છે? જજ માતા,
સતત 13 દિવસ દ્વંદ્વ યુદ્ધ કર્યા પછી ભીમ મને હરાવી નતો શકતો, પણ આ કૃષ્ણના ચાલાકીના ઈશારાથી ભીમે મને ચીરી નાખ્યો અને મારા શરીરના 2 ટુકડાને વિરુદ્ધ દિશામાં ફેંકી દીધા, એટલે મારું મૃત્યુ થયું. શું તમે ચીટિંગ કરી છે? સંસ્કૃતિના રક્ષણાર્થે યુધિષ્ઠિરજી રાજસૂય યજ્ઞ કરતા હતા, તેમાં રાજાની જરૂર હતી. આ જરાસંઘે નરબલી યજ્ઞ માટે બધા જ રાજાને જેલમાં પૂર્યા હતા, તેથી રાજાને છોડાવવા જરાસંઘને મારવો જ પડે, એટલે મેં આ વધ કરાવ્યો. પોતાના સ્વાર્થ માટે બીજા રાજાઓને બંદી બનાવવા તે અયોગ્ય છે, પોતાની શક્તિનો દુરુપયોગ છે. શક્તિશાળી લોકો જ્યારે અન્ય શક્તિશાળી લોકોનો દ્વેષ કરે છે ત્યારે રાષ્ટ્ર સશક્ત બનતું નથી, તેથી કૃષ્ણએ કહ્યું તે સર્વથા યોગ્ય જ છે. હવે તમે જઈ શકો છો. શિશુપાલ હાજર હો. હવે તમે શું કર્યું જેથી કૃષ્ણએ તમને પણ માર્યો? મારો તો કઈ ગુનો જ નથી સાહેબ, તો છતાં કૃષ્ણએ મને માર્યો છે. આ કૃષ્ણ પોતાને સર્વશ્રેષ્ઠ માને છે, પાંડવો દ્વારા પોતાનું કામ કઢાવે છે, તે સારું કહેવાય? વડીલોનું અપમાન કરવું તે પણ સારું ન કહેવાય. જજ માતા, મને તો તેને ઘણા અપશબ્દો કહ્યા, પણ ભીષ્મ પિતા મને પણ ના છોડ્યા, છતાં મેં તેને 100 ગુણા માફ કર્યા. પછી પણ તેને વાણીનો સંયમ ન રાખ્યો, તેથી મેં સુદર્શન ચક્રથી તેનું મસ્તક કાપી નાખ્યો. એમાં મેં શું ખોટું કર્યું? વાણીમાં સરસ્વતીનો વાસ છે, તેનો ઉપયોગ સંયમિત જ થવો જોઈએ. જો તમે વાણી દ્વારા વડીલોનું અપમાન કરો છો તો તમે દંડને જ પાત્ર છો. કળિયુગમાં પણ જ્યાં ત્યાં બેફામ અપશબ્દો બોલતા શિશુપાલો જ જોવા મળે છે. હવે તમે જઈ શકો છો. દુર્યોધન હાજર હો. કૃષ્ણે તમને ષડયંત્રથી માર્યો છે. તેને ગદાયુદ્ધના નિયમ વિરુદ્ધ જઈને મને ભીમ દ્વારા મરાવ્યો છે. પોતાના જ ભાઈઓ સાથે વર્ષો સુધી પક્ષપાત કરવો, કપટ કરવું, ધર્મનો સાથ છોડી અધર્મનો સાથ દેવો, સ્ત્રીનું અપમાન કરવું તે શું યોગ્ય હતું? એટલે મારું અયોગ્ય કેમ હોઈ શકે? સમાજમાં નારીનું સન્માન થવું જ જોઈએ, કુટુંબ વ્યવસ્થા સચવાવી જ જોઈએ. કુટુંબમાં છે તો સમાજ અધોપતિ થશે, તેથી કૃષ્ણએ કર્યું તે સર્વથા યોગ્ય જ છે. કળિયુગમાં પણ અન્ય લોકો સાથે દુર્વ્યવહાર કરનાર, પરંતુ પોતાની સાથે અન્યાય થાય ત્યારે કાયદાની ભાષા બોલનાર દુર્યોધન જ હશે. હવે તમે જઈ શકો છો. સમાજ સુધારક હાજર હો. હવે કળિયુગના સમાજ સુધારકોને પણ કઈ કહેવું છે? આ કૃષ્ણએ ચોરી કરી, કપટ કર્યું, રણ છોડીને ભાગ્યા. હું તો કૃષ્ણને માનતો જ નથી. માખણ ચોર્યું મિત્ર માટે, રણ છોડ્યું લોકોના કલ્યાણ માટે. આ આરોપ જ ખોટો છે. અત્યારે કળિયુગમાં ચોરો વધ્યા છે, સ્વાર્થ માટે જન્માષ્ટમી પર જુગાર રમાય છે અને ઉજવાય છે, તેમાં કોઈનું કલ્યાણ નથી. તેથી કૃષ્ણએ જેને માર્યા તે ચોક્કસ હેતુથી જ માર્યા. કૃષ્ણના ન્યાય સાથે આ કેસ પૂર્ણ થાય છે. मैं राधा का गुमान हूँ, मैं मीरा का मान हूँ, मैं हर माँ की खिलखिलाती गोद में हूँ, मैं प्रेयसी के हास्य विनोद में हूँ. हाँ मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ. मैं नारी के सत्कार में हूँ, संस्कृतियों के प्यार में हूँ. मैं परिवार का विश्वास हूँ तो समाज का विकास भी हूँ. मैं शांति के हर श्वास में हूँ, मैं बांसुरी की मधुर तान भी हूँ तो सुदर्शन चक्र की धार भी हूँ. मैं करुणा के हुंकार में हूँ, संस्कृति के हर प्रकार में हूँ. मैं अंत हूँ, प्रारंभ भी हूँ, नए युग का आरंभ भी हूँ. हाँ मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण. ખૂબ સરસ.